હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 19/10/2024 અને શનિવારના જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણાના પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરની સમજૂતી। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં પ્રશ્ન 1નો અનો પ્રશ્ન છે કે નીચેના આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ધાતુ અને પથ્થર ઉપર લખેલા કે કોતરેલ લેખોને શું કહેવામાં આવે છે? તેનો જવાબ થશે ઓપ્શન બી, અભિલેખો। એના પછી બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સ્થળોએ તામ્રપત્ર સચવાયેલા છે? તેનો જવાબ થશે ઉપરોક્ત તમામ કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નવરંગપુરા અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે તમારે બુર્જના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતની કઈ દિશામાં પ્રવાસ કરશો? તો આપણે ઉત્તર દિશામાં પ્રવાસ કરશું। ચોથો પ્રશ્ન છે ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો તે ઋગ્વેદમાંથી મળે છે। પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યા એટલે તાડ વૃક્ષના પર્ણ પર કતરાયેલી હસ્તપ્રસ્ત, તો એ થશે કે તાડપત્ર। એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે ટૂંકમાં જવાબ આપો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો તામ્રપત્ર, માટીના વાસણો, સિક્કા, શિલાલેખો, અભિલેખો, ભોજપત્રો, તામ્રપત્ર એ બધા જ શિલાલેખ જાણવાના સ્ત્રોત છે। એના પછી છે કે સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? તો રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેમના સમયની માહિતી મળે છે। એના પછી છે કે તામ્રપત્ર એટલે શું? ગુજરાતમાં તામ્રપત્ર સચવાયેલા હોય તેવા એક સ્થળનું નામ લખો। તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવેલા લેખને તામ્રપત્ર કહેવામાં આવે છે। શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આપણને આવા તામ્રપત્ર જોવા મળે છે। એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન છે કે ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે? તો ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ પશુ, પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવીઓના 500 જેટલા ચિત્ર દોરેલા છે। એના પછી બીજો પ્રશ્ન છે આદિમાનવો કયા કયા પાકો કરતા હતા? તો આદિમાનવ ઘઉં, જવ, ચોખા, મસૂર, બાજરી વગેરેના પાકને ઉગાડતા હતા। આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા અને શા માટે? તો આદિમાનવ નદી કિનારાની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા, કારણ કે પાણી, ગારા, માટી, મકાન માટે યોગ્ય જમીન અને ધાન્ય ઉગતું હોવાથી તે લોકો ત્યાં રહેવાનું પસંદ કરતા હતા। અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિ અને ઉપયોગથી આદિમાનવ માંસ શેકીને ખાઈ શકતો, પ્રકાશ મેળવી શકતો અને જંગલોમાં પ્રાણીઓથી રક્ષણ પણ મેળવી શકતો હતો। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા સ્થળોને ભારતના નકશામાં દર્શાવો। તો આપણને સ્થળો આપ્યા છે ધોળાવીરા, કાલીબંગન, સૌ પ્રથમ મળી આવેલું નગર જે મહેરગઢ છે, લોથલ અને મોહેંજો-દડો। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। તો આપણે એ નકશાને આ રીતે ગોઠવી શકીએ કે જેમાં મહેરગઢ જે છે એ સૌથી ઉપરની તરફ આવેલું છે, એના પછી એનાથી નીચે મોહેંજો-દડો છે, એની જમણી બાજુએ આપણને કાલીબંગન આપ્યું છે, એના નીચે ધોળાવીરા છે, લોથલ છે। આ રીતે આપણે આ જે નકશો છે એને પૂર્ણ કરી શકીએ છીએ। તો હવે એના પછી છે કે પ્રશ્ન 4 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। તો એમાં વિભાગ અ અને વિભાગ બ આપ્યો છે। તો એમાં વિભાગ અમાં પહેલો પ્રશ્ન છે કે મગધ, તો મગધ એટલે એના એ થશે રાજગૃહ। એના પછી છે ગાંધર, તો ગાંધર એ થશે તક્ષશિલા। એના પછી છે નંદવંશ, તો એ થશે ધનનંદ। એના પછી છે નાગવંશ, તો તે થશે શિશુનાગ। અને પાંચમું છે અલ્હાબાદ, તો તે થશે ઈંટોના કિલ્લાની દિવાલ। એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે સાથંગર વિશે ટૂંકમાં માહિતી આપો। તો ગણરાજ્યની સભ્યોની જ્યાં સભા ભરાતી હોય તે જગ્યાને સાથંગર તરીકે ઓળખાય છે। બીજો પ્રશ્ન છે કે મહાજન પદો કેટલા છે? તેની માહિતી કયા ગ્રંથમાંથી મળી આવે છે? તો મહાજન પદો 16 છે અને તેની માહિતી આપણને અંગતુર નિકાય ગ્રંથમાંથી મળી આવે છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો। તો એમાં આપણને પહેલો આપ્યું છે કે ચંદ્રગ્રહણ, બીજું છે સૌર પરિવાર, એના પછી પરિભ્રમણ અને કટિબંધ। તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ કે પહેલું છે ચંદ્રગ્રહણ, તો
તો એમાં લખાય કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી કે જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. આવી ઘટના પૂનમની રાત્રે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. એના પછી બીજું છે કે સૌર પરિવાર. તો એમાં આપણે લખી શકીએ કે સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન જે બાહ્ય ગ્રહો છે એ તરીકે ઓળખાય છે. સૂર્યનો આ પરિવાર કે જેમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ સૌરમંડળમાં સમાવેશ થાય છે. સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે પરિભ્રમણ. તો પરિભ્રમણમાં આપણે લખી શકીએ કે પૃથ્વી ભમરડાની જેમ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે અને પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે, કે જેને આપણે પરિભ્રમણ પણ કહીએ છીએ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે અને આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. એના પછીનું આપણું ચોથું છે કે કટિબંધો. તો કટિબંધોમાં આપણે લખી શકીએ કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, કે જેને આપણે કટિબંધ કહીએ છીએ. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગો 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન 6 કે સંકલ્પના આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નક્ષત્ર. તો આપણે લખી શકીએ કે તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુષ્ય જેવા કુલ 27 નક્ષત્ર છે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે સંકલ્પનાઓ આપો. એમાં પહેલું છે કે લીપ વર્ષ. તેમાં આપણે લખી શકીએ કે પૃથ્વીનું એક વર્ષ બરાબર 365 દિવસ 6 કલાક, જેથી 4 વર્ષે 6 કલાકનો એક દિવસ એ ફેબ્રુઆરી માસમાં વધતા વર્ષના દિવસે 366 થાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય. એના પછી છે સંપાત. તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત એ વર્ષના 2 વખત એકબીજાને છેદે છે અને આ છેદબિંદુને આપણે સંપાત દિવસ કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 8 કે પૃથ્વીનો ગોળો દોરીને નીચેના અક્ષાંશ વૃત્ત દર્શાવવું. તો એમાં આપણને પહેલું દર્શાવવાનું કીધું છે કે 0 અક્ષાંશ વૃત્ત, 23.5 ઉત્તર અક્ષાંશ, મકર વૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ છીએ કે જેમાં આ જે વચ્ચેની લાઈન છે તે આપણી વિષુવવૃત્ત છે કે જે 0 ડિગ્રીની છે. એના ઉપરની તરફ જઈએ તો તે આપણું કર્કવૃત્ત છે કે જે આપણને 23.5 ઉત્તર અક્ષાંશ કીધું છે અને એવી જ રીતે 23.5 દક્ષિણ અક્ષાંશ કીધું હોય તો તે મકરવૃત્ત થશે અને આ આપણું દક્ષિણ ધ્રુવ અને આ આપણું ઉત્તર ધ્રુવ થશે કે જે 66.5નો છે. તો આપણે આ રીતે પૃથ્વીનો ગોળો દોરીને તેને દર્શાવી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 2 છે કે નીચેના વિધાનો સામે ખરા ખોટાની નિશાની કરો. તો આમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવાય છે. તો આ વિધાન આપણું ખરું છે. એના પછી બીજો પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ એ મૃદાવરણ છે. તો આ વિધાન ખોટું છે. મહાસાગરો આપણા જળમાર્ગ બન્યા છે. આ વિધાન સાચું છે. પૃથ્વી પરના મુખ્ય આવરણ 4 છે. તો એ સાચું છે. ઓઝોન વાયુ સૂર્યના પારજામણી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. તો આ આપનું વિધાન પણ ખરું છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9 કે મુદ્દાસર ઉત્તર આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતના ધર્મ અને ભાષા વિશે સમજાવો. બીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતા વિશે સમજાવો. ત્રીજો પ્રશ્ન છે કે સમાજમાં જોવા મળતા છોકરા છોકરી વચ્ચેના ભેદભાવ જણાવો. અને ચોથો પ્રશ્ન છે કે ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને અપનાવી છે. આ વિધાનને સમજાવો. તો આપણે આના આન્સર લખી શકીએ છીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ધર્મ અને ભાષા. તો આપણે લખી શકીએ કે ધર્મ એટલે ભારતમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો હળીમળીને રહે છે. આપણા દેશમાં ધર્મમાં ભિન્નતા હોવા છતાં પણ સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે છે. તે માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને ભાષામાં તો ભારતમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે એકતા, રાષ્ટ્રીય એકતા. તો જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો એ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદમયની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં જોવા મળતા છોકરા છોકરી વચ્ચેના ભેદભાવ.
તો મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ, રસોઈ અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કૌટુંબિક વિષયે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતામાં નીચા પ્રમાણેના લીધે બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મે અને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભાગ બને છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ભારતે ધાર્મિક અને સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. આપણા દેશમાં ધર્મ, જ્ઞાતિ, ભાષા અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને આથી કહી શકાય કે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો આપણે આ પ્રમાણેના પ્રશ્નોના ઉત્તર લખી શકીએ. એના પછીનો આપણો પ્રશ્ન 10નો છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું લોકશાહી, બીજું સામ્યવાદી અને ત્રીજું રાજશાહી સરકાર. એના પછીનો બીજો પ્રશ્ન છે કે બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં. કેમ? તો બૂમાબૂમ કે ઘોંઘાટ કરવાથી બસ ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થાય તો એ અકસ્માત થાય. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે વર્ગીકરણ કરો. આગળ વધો, રસ્તો ઓળંગવો, થોભો અને તૈયાર રહો. તો જે લાલ લાઇટ છે એમાં આપણે થોભો આવશે. પીળી લાઇટ તેમાં તૈયાર રહો. લીલી લાઇટ તો આગળ વધો અને ઝીબ્રા ક્રોસિંગ તો રસ્તો ઓળંગવો. એના પછી ચોથો પ્રશ્ન છે કે સરકારને જરૂર શા માટે છે? તો દેશના સંચાલન, કાયદા બનાવવા, સુધારા કરવા અને કાયદાનું પાલન કરીને દેશનું વહીવટ આયોજનપૂર્વક કરવા માટે સરકારની જરૂર છે. એના પછી બ છે કે નીચેના વિધાનોમાંથી ખોટું શબ્દ છેકીને સાચું વિધાન લખો. તો આપણું પહેલું છે કે સ્થાનિક અથવા તો રાજ્ય સરકાર ગામ કે શહેર માટે કાર્યસભર છે. તો અહીં ગામ કે શહેર માટે કાર્યસભર હોય તો તે આપણી સ્થાનિક હોય એટલે રાજ્ય પર છેકું આવશે. બીજું છે કે સામ્યવાદી કે રાજાશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. તો રાજાશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. એના પછી ત્રીજું છે કે લોકશાહીમાં લોકો હાથમાં સત્તા હોય છે. એના પછી ચોથું છે કે સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. અને પાંચમો પ્રશ્ન છે કે માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવાની સંમતિ ન આપવી જોઈએ. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.